જય શ્રી કૃષ્ણ મિત્રો, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા મોવિયા ગામ કે જ્યાં હદતપરી બાવાજીનું મંદિર છે, તે સિદ્ધ સંત હદતપરી બાવાજીનું જીવન, તેમણે આપેલા પરચા અને તેને લીધેલી સમાધિ વિશે આપણે આ વિડીયોની અંદર જાણીશું। પ્રિય ભક્ત, આપણા ધર્મને લગતી આવી ધાર્મિક કથા વાર્તા સાંભળવા માટે અમારી આ વ્રત કથા અને ભગવાનના મહિમા નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક કરી આપના મિત્રો સાથે શેર જરૂરથી કરજો। ભગવાન સદાશિવ શંકરના પરમ ઉપાસક બ્રહ્મચારી યોગી સંત શ્રી હદતપરી બાપુનો જન્મ આપણા ભારત દેશના ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આડેસા ગામમાં થયેલ છે। જાતે તે દશનામી ગૌસ્વામી અતીત સાધુ હતા। ગુજરાતમાં ડીસા પાસેના રાજપુર ગામના દશનામી મઠમાં વસતા હતા અને ત્યાંથી તેમના ગુરુ ગોપાળપુરી મહારાજની આજ્ઞા લઈ ફરતા ફરતા તેઓ વિક્રમ સંવત 1670માં ગોંડલ આવી ચડ્યા અને ગોંડલની ગોંડલી નદી કિનારે નજીક આવેલા દશનામી બાવાની જગ્યાએ વસી ગયા। હાલ આ જગ્યા કુબેરપરી બાપુની જગ્યા તરીકે ઓળખાય છે। યુવાન યોગી હદતપરી ગોંડલી નદીમાં નિત્ય સ્નાન કરી શિવની ઉપાસનામાં મગ્ન રહેતા। તે વખતનું ગોંડલ ગોંડલી નદી અને મોટી બજારની વચ્ચે સમાઈ જાય તેવડું માંડ હશે। જાણકારો કહે છે કે શ્રી હદતપરી બાપુ અને શ્રી બંસરી બંને ગુરુભાઈ હતા। બંનેના ગુરુનું નામ જેરામપરી બાપુ હતું અને બંને અતીત સાધુ હતા। ગમે તેમ હદતપરી વિક્રમ સંવત 1670 થી સંવત 1703 સુધી એટલે કે 23 વર્ષ સુધી ગોંડલમાં જ રહ્યા અને ત્યાર પછી સંત શ્રી હદતપરીએ પોતાની તપસ્થલી ગોંડલ પાસેના મોવિયા ગામે બનાવી। આમ સંવત 1703માં બાપુ ગોંડલ છોડીને મોવિયા ગામે પધાર્યા। મોવિયા ગામમાં તે વખતે હીરપરા શાખાના પટેલો તેમજ રાદડિયા શાખાના પટેલો તથા કાલરિયા પરિવારો વસતા હતા। ત્યારે સંવત 1703 હતો એટલે કે 369 વર્ષ પહેલા હદતપરી બાપુ મોવિયા પધાર્યા હતા। ત્યારે મોવિયા ગામ એક નેસડા જેવડું એક નાનકડું ગામ હતું। હીરપરા ભાઈઓ તેમજ રાદડિયા ભાઈઓ અને કાલેરિયા ભાઈઓ એમ 3 નાના કુટુંબો હતા। સંત મોવિયા પધાર્યા ત્યારે સંતનું ભક્તિ આશ્રમ હાલ જે જગ્યાએ સંત શ્રી હદતપરી બાપુની સમાધિ છે તે જગ્યાએ સોમેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર જંગલમાં હતું। આ સ્થળ ભજન માટે અનુકૂળ જાણતા સંતે ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ ત્યાં જ ધૂણો ધખાવી શરૂ કરી દીધો। બાપુ જન્મથી જ શિવ ઉપાસક હતા। ઓમ નમઃ શિવાયનો મંત્ર સંતને સિદ્ધ હતો। ખૂબ જ ટૂંકા ગાળામાં તો બાપુની ખ્યાતિ અને પ્રખ્યાતિ મોવિયા ગામમાં તેમજ આજુબાજુના ગામના લોકોના મુખે સર્જાવા લાગી। લોકો પોતાના દુઃખ દર્દ લઈ બાવાજી બાપુ પાસે આવવા લાગ્યા। બાપુ તેઓનો ઓમ નમઃ શિવાય મંત્ર બોલી જાણે આવનારનું દુઃખ દર્દ દૂર કરી દેતા। આમ જોતજોતામાં તેઓની કીર્તિ ચારે બાજુ પસરી ગઈ। શાંતિના શાહક એવા સંત અખંડ ધૂણો ચાલુ રાખતા। માનવ પ્રિય સંતને માનવ ઉપર ખૂબ દયા આવતી અને તેમનું મીણ જેવું હૃદય લોકોનું દુઃખ સાંભળી ખૂબ દ્રવી ઉઠતું। લોકોના દુઃખે સતત દુઃખી થતા, તેથી લોકોની હાજરી આ જગ્યામાં વધુ રહેવા લાગી। આમ લોકો બાપુની કરુણાથી પ્રેરાઈને તેના ભક્તો બની ગયા। તેઓ સંતની સેવા કરતા અને સંત તેમની સિદ્ધિ વડે લોકોની સેવા કરતા। હવે આ નિત્ય કાર્યક્રમ બની ગયો હતો। પછી તો ગામના અગત્યના પ્રશ્નો પણ સંતના સાનિધ્યમાં જ ચર્ચાવા લાગ્યા। ગમે તેવા ઝઘડા કે ગમે તેવા અગત્યના પ્રશ્નો કેમ ન હોય, પણ તેઓનો નિકાલ આ જગ્યા પર જ થવા લાગ્યો। માનવ સમાજની એકતા બાપુને અનેક ગણી પ્રિય હતી, તેથી બાપુ હંમેશા સમાધિનું મોખરાનું સ્થાન આપતા ને સાથે સાથે ઓમ નમઃ શિવાયનો મંત્ર પણ આપતા। મિત્રો, આ સમયે બારવટિયા યુગનો સમય હતો। એ સમયે હદતપુરી બાપુએ આપેલા પરચા વિશે આપને આવતા વિડીયોની અંદર જણાવીશું। ઓમ નમઃ શિવાય। કૈલાસપતિની જય, હદતપુરી બાપુની જય।